હેલો મિત્રો, તો આજે આપણે ગયા હતા વાડીએ સાતી હાંકવા. જોઈ લો આપણી વાડીનો નજારો. આ છે અમારા શેઠ જે સાતી હાંકે છે, તે અમારા શેઠ છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. જોઈ લો કેવા લીટા પડે છે, ડગ 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 ડગ. ऐसा मत करो मेरी जान. लाइफ में कुछ अच्छा करो यार. પછી તો આપણે જીમ ટીમ કરીને થોડાકમાં સાતી હાંક્યું. હવે તો આપણે થોડાકમાં હાંકીને જવાનું હતું ઘરે જમવા માટે. ये भगवान क्या जुल्म है. सारा काम करूं मैं खाए वो अब कुछ नहीं हो सकता क्या. પછી તો આપણે નીકળી ગયા હતા ઘર તરફ. A few moments later. પછી તો 3 વાગે જાગીને પી લીધો ચા. अबे साले. પછી તો આપણે પાછા નીકળી ગયા હતા વાડીમાં સાતી હાંકવા માટે. પગી ગયા છીએ આપણે બાઈકે. આ છે આપણું બાઈક, જો કે મિની ટ્રેક્ટર. આપણે કરી નાખ્યું તું હાંકવાનું ચાલુ. પછી તો લાગી ગઈ હતી શેઠને તરસ. પછી હું ગયો ઘરે પાણી ભરવા. પછી તો આપણે પગી ગયા હતા ઘરે અને ભરી લીધું હતું પાણી. પણ શેઠે તો એમ કીધું હતું કે ઠંડુ પાણી લાવજો. ઠંડુ પાણી હતું નહીં. પછી એમાં નાખી દીધો બરફ. આ તો શેઠને ટાઢા કરી નાખવા હે. ऐसा मत करो मेरी जान. लाइफ में कुछ अच्छा करो यार. अभी मजा आएगा ना भिड़ो. પછી તો પાણી લઈને નીકળી ગયા હતા વાડી તરફ. પછી તો ભરી નાખ્યું હતું ગાડીમાં પેટ્રોલ. પછી તો આપણે ગયા હતા પાછા પાણી લેવા. હવે આપણે જઈશું વાડી તરફ. પછી પાછા આવી ગયા હતા પાણી લેવા. मतलब वो अलग ही लेवल का बंदा था. પછી તો આપણે જીમ ટીમ કરીને પાડી દીધી સાંજ. अभी मजा आएगा ना भिड़ो. बेली से नागिन.